ભક્તિ સભર જ્ઞાન, અને એ જ્ઞાનનું ફળ એટલે વૈરાગ્ય છે. જ્યાં સુધી તમારા જ્ઞાનમાં તમને વૈરાગ્ય ન પૂરું થાય ત્યાં સુધી તમારું જ્ઞાન ચરિતાર્થ ન થાય. જ્ઞાન હોય પણ વૈરાગ્ય ન જાગે તો? જ્ઞાનથી માણસને વૈરાગ્ય જગાડવું જોઈએ. અને વૈરાગ્યનો અર્થ એટલે ફળ વગરનું કર્મ. કર્મ કરવાનું પણ ફળની અપેક્ષા વગર. તો પરમાત્મા કહે છે તો કર્મ કર, મા ફલેષુ કદાચન. આપણને એમ થાય ભગવાને એક તો એવું કીધું છે કે તું કર્મ કરીશ એટલે ફળ ભોગવ્યા વગર નહીં રહેવાય, અને બીજી બાજુ એમ કહે છે કે તું કર્મ કર, ફળની અપેક્ષા ન રાખ. પરમાત્માએ બહુ સીધી ભાષામાં કહ્યું છે કે તું જે કર્મ કરે છે એનું જે ફળ મળે એને સ્વીકારવાની ભાવના રાખ, પણ હું આ કામ કરું તો મને આવું જ ફળ મળવું જોઈએ એવી અપેક્ષા છોડી દે. આપણે શું કરીએ ખબર છે? આપણે આવું જ ફળ મળે એવું કર્મ, એમ મને આવું જ જોઈએ છે. ભગવાને કીધું તારી અપેક્ષા છોડી દે. બાવળ વાવ્યા પછી કેરીની અપેક્ષા લઈને નીચે ન બેસાય, ત્યાં કાંટાઓ જ મળે. તું જેવું કર્મ કરે છે એવું ફળ તને મળી જશે. તો અહીંયા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ ત્રણ વસ્તુ અહીંયા સમન્વિત સાથે છે. આમ તમે જોવા જાઓ તો ગીતાજીમાં ભગવાને આ ત્રણ વસ્તુની બહુ મહિમા ગાય છે. કૃષ્ણએ ગીતાજીમાં ત્રણ વસ્તુનો મહિમા બહુ ગાયો છે. કર્મનો સિદ્ધાંત ગાયો છે, જ્ઞાનનો સિદ્ધાંત ગાયો છે, અને ભક્તિનો મહિમા ગાયો છે. આ ત્રણેયની ઉત્તમ ત્રિવેણી આપણને અહીંયા દેખાય છે આજે. જ્યાં સુધી જીવનમાં તમારે ભક્તિ ન આવે, જ્યાં સુધી જ્ઞાન ન આવે, જ્યાં સુધી વૈરાગ્ય ન આવે, ત્યાં સુધી તમને ક્યારેય પણ તમારા જીવનનો સાચો અર્થ નહીં સમજાય. તમને તમારું જીવન સાચું અર્થવાળું નહીં બને. તો ભક્તિએ પોતાની ઓળખાણ આપી કે મારું નામ ભક્તિ છે, આ મારા બે બાળકો છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદજી કહે છે તમે તો ભગવાનના પ્રિય છો, છતાં તમારી સાથે આવું કેમ થયું? ભક્તિએ કહ્યું મારી સાથે આવું થવાનું કારણ ખબર નહીં, પણ જે ઘટના ઘટી છે તમને કહી દઉં. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું આવી ગુર્જરમાં જીર્ણ થઈ. ગુર્જરે જીર્ણતામ ગતા. પણ વૃંદાવનમાં આવી તો મને મારું યૌવન પાછું મળ્યું, પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. મારી તમને પ્રાર્થના છે, આ બંને સૂઈ ગયા છે, એને તમે જગાડો, અને જો તમે નહીં જગાડો તો સાંભળી લ્યો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડી અને વિદેશમાં ચાલી જઈશ. નારદજી કહ્યું ભક્તિ તમે ક્યાંય ન જશો હો. તમારા બે દીકરાઓને જગાડવાના પ્રયત્નો હું કરીશ, અને જો તમારા દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ નહીં. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. જો તમારા બે દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ નહીં. આપ ક્યાંય ન જશો. પણ તમે ચિંતા ન કરો, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિ શમતે કરિષ્યતિ. તમે ચિંતા ન કરો, પ્રભુનું ચિંતન કરો. અને તમે પરમાત્માનું ચિંતન ભાવથી કરશો ને, અંતરના નાદ સાથે પરમાત્માને તમે આહ્વાન કરશો, તો નારદજી બોલ્યા છે કે કલિકાલમાં પણ પરમાત્મા આ સંસારમાં બધાની સામે ઉપસ્થિત થવા માટે તૈયાર છે. તમારો ભાવ અંદરનો હોવો જોઈએ.
નૃણામ જન્મ સહસ્રેણ ભક્તો પ્રીતિર્હિ જાયતે કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિત. ભાગવતજીના મહાત્મ્યનો આ શ્લોક છે. મેં તમને લખીને મોકલ્યા હતા, મળ્યા તમને? 19 નંબરનો શ્લોક છે. જો નૃણામ જન્મ સહસ્રેણ ભક્તૌ પ્રીતિર્હિ જાયતે. અહીંયા લખ્યું છે કે મનુષ્યોને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે અને કળયુગમાં કેવળ ભક્તિ એ જ આ સાર છે. અને ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે. આવો ભાગવતજીનો શ્લોક છે. નૃણામ જન્મ સહસ્રેણ. ભક્તિ મળવાની પાછળનું કોઈ તત્વ હોય તો તમારા અનેક જન્મોનું પુણ્ય છે. તમારા અનેક જન્મના પુણ્ય વગર તમને ક્યારેય ભક્તિ પ્રાપ્ત ન થાય. પૈસો તમારા પુરુષાર્થથી મળે, પરંતુ સત્સંગ તમારા પુણ્યના પ્રભાવે મળે.